દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના કુંડળ ગામે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકનું મોત. બોટાદ જિલ્લાના બરવાળા કુંડળ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ ગતરોજ સામે આવ્યો હતો. કુંડળ ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂરના બાળકમાં ચાંદીપુરાના પ્રાથમિક લક્ષણો દેખાયા હતા. વિકાસ વિજયભાઈ રાઠવાને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા હતા. બાળકને પ્રથમ બોટાદ અને ત્યારબાદ ગતરોજ ભાવનગર સારવારમાં ખસેડાયેલ છે. ભાવનગર ખાતે સારવાર દરમિયાન ગત મોડી રાત્રે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ગત રોજની ઘટના હોવા છતાં પણ કુંડળ ગામે હજુ સુધી આરોગ્ય વિભાગ કે અન્ય કોઈ તંત્ર તરફથી ફરક્યું સુદ્ધા નથી. ત્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકના મૃત્યુના સમાચાર મળ્યા બાદ પંથકમાં અરેરાટી ફેલાઈ છે. કુંડળ ગામ સહિત આસપાસના તાલુકા પંથકમાં લોકોમાં ભયનો માહોલ. તંત્ર દ્વારા વહેલી તકે લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી પગલાં ભરાય તેવી માંગ. વહેલી તકે કુંડળ સહિત તાલુકા પંથકમાં બાળકોનું ચેકઅપ થાય તેમજ યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ થાય તેવી માંગ ઉઠી છે. નોંધનીય છે કે કુંડળ ગામમાં ઠેર ઠેર જમા થયેલા કચરાના ઢગલા અને ગંદકીના કારણે લોકોમાં વધુ ભય ફેલાયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.